તો અમદાવાદ શહેરમાં કોંગ્રેસનું અધિવેશન અને સાબરમતીના તટે કોંગ્રેસના તમામ જે નેતાઓ છે તે લોકો હાજર છે। સીધા જ આ દ્રશ્યો અમદાવાદ શહેરના સાબરમતી તટ પરના કે જ્યાં તમામ જે નાના મોટા કાર્યકર્તાઓ નેતાઓ છે તેમની હાજરી જોવા મળી રહી છે। રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી પણ અત્યારે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે અને સાબરમતી તટે આખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ સીધા જ દ્રશ્યો કે જ્યાં અધિવેશન કોંગ્રેસનું થઈ રહ્યું છે। ગઈકાલે સીડબ્લ્યુસીની બેઠક પણ યોજાઈ હતી અને આજે સાબરમતી તટે કોંગ્રેસનું અધિવેશન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી શકે છે અને મોટા નિર્ણયો પણ લેવામાં આવી શકે છે। તો ખડગે સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ અત્યારે અમદાવાદ શહેરમાં ઉપસ્થિત છે અને સીધા જ આ દ્રશ્યો સાબરમતી તટ પરના કે જ્યાં તમામ દિગ્ગજ નેતાઓ હાજર છે। તે પછી રાહુલ ગાંધી હોય, પ્રિયંકા ગાંધી હોય કે પછી સોનિયા ગાંધી, તમામ લોકોની ઉપસ્થિતિ હાલ જોવા મળી રહી છે અને કોંગ્રેસના અધિવેશનનું આયોજન અને અનેક મુદ્દાઓ પર આજે ચર્ચા કરવામાં આવી શકે છે। જાણે 2027 માટેની અત્યારથી તૈયારીઓ હાથ ધરવામાં આવી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, 2 દિવસથી કોંગ્રેસના તમામ જે દિગ્ગજ નેતાઓ છે, નાના મોટા કાર્યકર્તાઓ છે, તેમના ધામા અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે। અત્યારે કયા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? ચોક્કસ એમ શકાય કે કોંગ્રેસ પાર્ટીનું જે રાષ્ટ્રીય અધિવેશન છે સાબરમતી નદી ખાતે હાલ યોજાઈ રહ્યું છે। કોંગ્રેસના તમામ જે વરિષ્ઠ નેતાઓ છે, કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને સાથે જ તમામ જે સિનિયર નેતાઓ છે મંચ ઉપર હાલ ઉપસ્થિત છે અને સાથે જ સમગ્ર ભારતમાંથી 1700 થી 2000 જેટલા જે સભ્યો છે, એઆઈસીસીના જે મેમ્બરો છે, જે આમંત્રિત મહેમાનો છે, રાજ્યના મુખ્યમંત્રીઓ છે, પૂર્વ મુખ્યમંત્રીઓ છે, એ તમામ લોકો ઉપસ્થિત છે। અધિવેશન એટલા માટે મહત્વપૂર્ણ બની રહે છે ગુજરાત માટે કારણ કે 1961માં ભાવનગર ખાતે આ અધિવેશન મળ્યું હતું એટલે 64 વર્ષ બાદ ગુજરાત કોંગ્રેસનું યજમાન બન્યું છે અધિવેશન માટે। અગાઉ પણ આઝાદી પહેલા 1902 હોય, 1907 છે, 1938 છે, એ તમામ સમયે અધિવેશનો ગુજરાતની અંદર મળી ચૂક્યા હતા। તેમાં પણ સુરત હોય, અમદાવાદ છે, ભાવનગર છે, આ તમામ અલગ અલગ શહેરોની અંદર અધિવેશનો મળી ચૂક્યા છે। ત્યારે અધિવેશનનો મુખ્ય જે ઉદ્દેશ્ય કોંગ્રેસ પાર્ટીએ મૂક્યો છે એ ન્યાયપથ છે, જે મુદ્દાઓની વાત કરવામાં આવી છે, પ્રસ્તાવો પાસ કરવામાં આવ્યો છે કે સરદાર પટેલના ક્યાંક નામ ઘૂસવાનો પ્રયાસ થઈ રહ્યો છે, તેને લઈને જ જે ગઈકાલે સીડબ્લ્યુસીની બેઠક મળી હતી, સીડબ્લ્યુસીની બેઠકની અંદર જે પ્રસ્તાવો રજૂ કરવામાં આવ્યા હતા। જી પ્રણવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। હવે આગળ વાત કરીએ રાઇઝિંગ ભારત સમિટ વિશે। રાઇઝિંગ ભારત સમિટમાં પીએમ મોદી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। આજે દુનિયાની નજર ભારત પર છે। એ આશા પર ભારત પર અમે 12 લાખ સુધીની આવક પર ટેક્સ શૂન્ય કર્યો છે। ભારત દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનશે તે પ્રકારનું નિવેદન પીએમ મોદી દ્વારા આપવામાં આવ્યું છે। हमने पॉलिसीज से पॉसिबिलिटीज की राह खोली है। 12 लाख रुपये तक की इनकम पर टैक्स, थैंक यू, इसका सबसे बड़ा फायदा हमारे यंग प्रोफेशनल्स और एंटरप्रेन्योर्स को मिल रहा है। मेडिकल की 10,000 नई सीटें, आईआईटी में 6,500 नई सीटें, यानी एजुकेशन का एक्सपांशन, इनोवेशन का एक्सेलरेशन। 50,000 नई अटल टिंकरिंग लैब्स, यानी अब देश के हर कोने में इनोवेशन का दीप जलेगा और एक दीप से जले दीप अनेक। साथियों, आज दुनिया की नजर भी भारत पर है और दुनिया की उम्मीद भी भारत से है। कुछ ही वर्षों में हम दुनिया की 11वीं से
5वीं सबसे बड़ी इकोनॉमी बने हैं, बहुत कम समय में। अनेक प्रकार के ग्लोबल चैलेंजेस आए, लेकिन भारत रुका नहीं। भारत ने डबल स्पीड से दौड़ लगाई और 1 दशक में अपनी इकोनॉमी के साइज को डबल करके दिखाया है। जो सोचते थे कि भारत स्लो और स्टेडी चलेगा, उन्हें अब फास्ट एंड फियरलेस इंडिया दिख रहा है। और इसमें भी कोई संदेह नहीं है कि जल्द ही भारत की दुनिया की तीसरी इकोनॉमी बनना तय है। अन्य समाचारों पर नजर કરીએ તો હજુ 2 દિવસ આકરી ગરમીનો પ્રકોપ રહેશે અને 2 દિવસ આકાશી અગન વર્ષાથી ગુજરાત શેકાશે। આજે ઉત્તર ગુજરાતના જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે। રાજકોટ, મોરબી અને કચ્છમાં યલો એલર્ટની આગાહી કરવામાં આવી છે। 8 જિલ્લામાં તાપમાન 43 ડિગ્રીએ પહોંચ્યું છે। મોટાભાગના શહેરોનું તાપમાન 40 થી 43 ડિગ્રીને પાર પહોંચ્યું છે। આવતીકાલે સુરેન્દ્રનગર, ગાંધીનગર, બનાસકાંઠા, સાબરકાંઠામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। 2 દિવસ બાદ આકરી ગરમીમાં આંશિક રાહત મળશે। તો આગામી 2 દિવસ હજુ પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે અને 2 દિવસ બાદ આકરી ગરમી પડશે તે પ્રકારની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। ગુજરાતના ખેડૂતો માટે ચોમાસાને લઈને ખુશખબર સામે આવી છે અને આવતું ચોમાસું શાનદાર રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટનું અનુમાન લગાવવામાં આવ્યું છે। ચોમાસું સામાન્ય એટલે કે સારું રહેશે તેવું કહેવામાં આવ્યું છે। ગુજરાત સહિત આખા દેશમાં ચોમાસું સારું રહેશે તે પ્રકારે સ્કાયમેટ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે। તો ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા 40% છે। દુષ્કાળની શક્યતા માત્ર 5% જોવા મળી રહી છે। जून जुलाई में सामान्य वरसादनी शक्यता सेवाई रही है। ऑगस्ट में सामान्य के तेथी वधु वरसाद पण थई शके छे। तो आ तरफ सप्टेम्बर में सामान्य वरसादनी संभावना एकंदरे 103% वरसादनी संभावना व्यक्त करवामां आवी रही है। तो अनुमान में 5% वधघट पण थई शके छे। વડોદરામાં રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે અકસ્માત સર્જાયો હતો। પાર્કિંગ કરેલી કાર સાથે ટક્કર બાદ કાર પલટી ગઈ હતી। તો કાર પલટી મારીને ડિવાઈડર પર ઊંધી પડી ગઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે પાર્ક કાર પણ રગડી ગઈ હતી। અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ નહીં અને અકસ્માત કરનારને પોલીસ મથકે લઈ જવામાં આવ્યો છે। કાર ચાલક નશામાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। તો પોલીસે ચાલકનો મેડિકલ ચેકઅપ પણ કરાવ્યો છે। તો વડોદરાની આ ઘટના કે જ્યાં અકસ્માત સર્જાયો છે। સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, વડોદરામાં બેફામ રફતારનો કહેર જોવા મળી રહ્યો છે। પાર્ક કરેલી કારને અકસ્માત સર્જી દેવામાં આવે છે, શું અપડેટ તેમાં? બિલકુલ જી, વડોદરામાં રફતારનો કહેર એટલા માટે કહી શકાય કે રોજે રોજ અકસ્માતની ઘટના બની રહી છે અને રોજે રોજ જે બેફામ ચાલકો છે તેઓ સામાન્ય લોકોને અડફેટે લઈ રહ્યા છે। ત્યારે ગોત્રી વિસ્તારના સીસીટીવી તમે જોઈ શકો છો। સીસીટીવી જોઈને તમને આશ્ચર્ય થશે કે એક કાર રસ્તા પર પાર્ક કરેલી છે અને બીજો કાર ચાલક પૂરપાટ ઝડપે આવે છે અને જોરદાર ટક્કર મારે છે, જેના કારણે એ કાર છે તે પલટી ખાઈ જાય છે। બીજી મહત્વની વાત છે કે આજે ઘટના બની એના સીસીટીવી સામે આવ્યા છે, પરંતુ સ્થાનિક લોકો જે છે તે આસપાસ હાજર લોકો જે છે તેઓ કાર ચાલકની મદદ કરવા માટે ગયા હતા, પરંતુ કારમાં સવાર તેની પત્ની જે છે તેને જે સ્થાનિક લોકો છે તેમની સાથે બદતમીજી કરી હતી અને સ્થાનિક લોકોને એવું કહ્યું હતું કે નશો કર્યો છે તો એમાં શું થઈ ગયું, કોઈને વાગ્યું તો નથી ને। એટલે કઈ હદ વટાવી રહ્યા છે વડોદરા શહેરના કેટલાક નાગરિકો, તેનો આ ઘટના પરથી અંદાજો આવી રહ્યા છે। બીજી મહત્વની વાત કરીએ તો સ્થાનિકોએ એક્સેપ્ટ કર્યો છે અને પત્ની પણ સ્વીકાર કર્યો છે કે નશો કર્યો હતો। ત્યારે આજે કાર ચાલક છે તેને મેડિકલ ચેકઅપ કરવાની પ્રક્રિયા જે છે તે ગોત્રી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી હાર્દિક, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો વડોદરા શહેરની આ ઘટના કે જ્યાં રફતારનો કહેર જોવા મળ્યો છે।
એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ બન્યો છે, જેના અંદર એક બ્રેઝાએ ઓવર સ્પીડિંગ કરીને પલટી કરી છે. જો કે કોઈને જાનહાનિ નથી થઈ, કમતે રોડ પર કોઈ પબ્લિક કે કોઈ વ્હીકલ નહોતું. જાનહાનિ થાત તો સ્વાભાવિક વાત છે, જીવ તો જતો. કમતે આજે મોટું વાહન જો કોઈ ટુ વ્હીલરને કે કોઈ ચાલતા વ્યક્તિને અડફેટ લેતું તો મૃત્યુ એનું સ્વાભાવિક હતું. જેતપુરમાં પોલીસ પર લાગ્યા છે અતિ ગંભીર આરોપ. નાણાં ન આપતા પિતા પુત્રને માર માર્યાનો આરોપ લાગ્યો છે. પતાવટ માટે માંગેલા નાણાં ન આપતા માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે. પિતા પુત્ર હાલ સિવિલમાં સારવાર હેઠળ છે. સંબંધોમાં રૂપિયાની લેતી દેતીનો મામલો સામે આવ્યો હતો. પોલીસ સ્ટેશન સુધી આ મામલો પહોંચ્યો હતો તો પોલીસ કોન્સ્ટેબલ અને પીઆઈ પર માર માર્યાના આરોપ લગાવવામાં આવ્યા છે. પોલીસ પર આરોપ લગાવનાર તો ત્યાં સુધી કહી રહ્યા છે કે અમને પહેલા લોકઅપમાં બંધ કરી દીધા, બાદમાં અમારી પાસેથી પતાવટના 15,000 રૂપિયા માંગવામાં આવ્યા હતા. તે રૂપિયા ન આપતા મને અને મારા પુત્રને માર માર્યો હતો. ત્યારે પુત્રએ કહ્યું મારા પિતાને પાઇપ લઈને માર માર્યો હતો અને તેનો પુત્રએ સવાલ કર્યો છે કે તમે કયા ગુનામાં માર માર્યો, તો ઉલટાનો પોલીસે પુત્રને પણ માર માર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એટલે આ પોલીસની દાદાગીરી અંગે ઊંડાણપૂર્વક ઉચ્ચ અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવે અને જવાબદારને કાયદાનું ભાન કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. તો પિતા અને પુત્રને ઢોર માર મારવામાં આવ્યો છે, ત્યારે તેને લઈને ઘણા સવાલ ઉદ્ભવી રહ્યા છે કે શું પોલીસ પતાવટ માટે નાણાં માંગતી હોય છે, તે પ્રકારના સવાલ ઉદ્ભવી રહ્યા છે. આ પોલીસ કર્મીઓ સામે તપાસ ક્યારે થશે અને કયા પ્રકારની તપાસ કરવામાં આવશે, તેને લઈને સવાલ ઉદ્ભવી રહ્યો છે. શું પોલીસ નાણાં લઈ બારોબાર કેસ પતાવી દે છે? શું આ પ્રકારે પતાવટના રૂપિયા લેવામાં આવતા હોય છે, તેને લઈને પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. એમાં તો પૈસા ન હોય, મારા પાસે એટલા બધા. પછી મારે બધા મારવા માંડ્યા એને ખબર પડી ગઈ કાકા દેવાના નથી. કોણ મારવા માંડ્યું? બે પીએસ ભાઈ રેવાભાઈ જમાદાર ને બે. પછી એ મને મારવા માંડ્યા ને તો મેં એમ કીધું ને અમને ક્યાં ગુનામાં મારો છો? તો કેવું એમ કરીને મેં કીધું એને પાઇપ લાવી કે ઓલા નથી. પછી પાઇપ મારા માથામાં વાયો તો માથું મારવામાં ન મારી ગયું ને ખાંભા માથે મને માર્યું. ઓફિસમાં બોલાવીને ત્યાં મારા પપ્પાને મારવા માંડ્યા. એટલે મારા પપ્પાને મારવા માંડ્યા એટલે મેં પૂછ્યું કે સાહેબ મારા પપ્પાને કયા ગુનામાં મારો છો તમે? તો એ મને કીધું અમારી સામે બોલો શીખી. એમ કહીને જે એક ભાઈ હતા જે હવલદાર, એને કીધું પાઇપ લઈ લઈ કે પાઇપ લઈને મારા પપ્પાને સીધો માથા ઉપર માર્યો એટલે માથા સાઈડમાં તરી ગયા એટલે ખંભામાં લાગ્યો. તો રાજકોટના જેતપુરની આ ઘટના કે જ્યાં પિતા પુત્રને ઢોર માર મારવામાં આવે છે. સંવાદદાતા મુનાફ અમારી સાથે જોડાઈ ગયા છે. મુનાફ, શું રાજકોટ જેતપુરમાં આ પ્રકારની કાર્યવાહી થાય છે કે પતાવટના નામે પોલીસ દ્વારા પૈસા પડાવવામાં આવી રહ્યા છે? ચોક્કસ, બિલકુલ કોમલ. જે રીતે રાજકોટ ગ્રામ્યમાં કાયદો અને વ્યવસ્થાના લીરા ઉડાતા પોલીસ એક રક્ષક હોય છે, તેને બદલે ભક્ષક બની જાય. જેતપુર તાલુકા પોલીસ છે ધોરાજી તોરણિયાના બાપ દીકરાને પોલીસ રૂપિયા માટે માર માર્યાનો એવું અત્યારે આક્ષેપ કરી રહ્યા છે બાપ દીકરો. આક્ષેપ કરનાર મેહુલ વાઘેલા તેમજ એમના પિતા રમેશ વાઘેલા ધોરાજી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યા છે. સંબંધોમાં રૂપિયા લેતી દેતીના મામલે પોલીસ સ્ટેશન સુધી મામલો પહોંચ્યો હતો અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ રેવાભાઈ અને પીઆઈ સામે આક્ષેપ કર્યા હતા કે પતાવટ માટે 15,000 રૂપિયા આપવામાં આવે, પોલીસને આપશે તો પિતા પુત્રને માર ના મારે તેવા આક્ષેપ છે. રાજકોટ જિલ્લામાં પોલીસ રૂપિયા ખાવ બન્યું એવા આક્ષેપ થઈ રહ્યા છે. સમૃદ્ધ ઉપલે મામલે ઉચ્ચ પોલીસ અધિકારીને આ તપાસ કરવી જોઈએ. જી મુનાફ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. નાણાંની ઉઘરાણી બાબતે પિતા પુત્ર પર હુમલો કરવાનો મામલો સામે આવ્યો અને જૂનાગઢના કેશોદમાં મારામારીની ઘટના સામે આવી છે. નાણાંની ઉઘરાણી કરતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો. કરિયાણાની દુકાન ધરાવતા વેપારી પર હુમલો કરવામાં આવ્યો. મારામારીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. નિવૃત્ત પોલીસ જમાદાર તેમજ તેના મળતિયાઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની આ ઘટના સામે આવી છે. તો વેપારી પર હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. તો નાણાંની ઉઘરાણી મામલે આ પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હતો અને વેપારી પર હુમલો કરવામાં આવ્યો હતો અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. મોરબીમાં મારામારી કેસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આતંક મચાવનાર 5 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હળવદમાં મારામારીનો વિડીયો મામલે એફઆઈઆર નોંધવામાં આવી છે. જૂની અદાવતમાં હુમલો કર્યા હોવાનું
સામે આવ્યું છે। કુંભાર દરવાજા નજીક તલવાર સાથે મારામારી કરી હતી। હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતાના મોતના 3 મહિના બાદ પણ પરિવાર ન્યાય માટે ઝઝૂમી રહ્યો છે। તબીબોની બેદરકારીએ પ્રસૂતાનું મોત થયું હોવાનો આરોપ લાગ્યો છે। વાત છે રાજકોટના ધરાજીની કે જ્યાં વરદાન હોસ્પિટલના ગાયનેક ડોક્ટરોના કારણે તેમના પ્રસૂતાનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। પ્રસૂતા સાથે બાળકનું પણ મોત નીપજ્યું છે। એટલું જ નહીં, પરિવારજનો તો ત્યાં સુધી કહી રહ્યા છે કે એનેસ્થેસિયાનું ઇન્જેક્શન આપ્યા બાદ પ્રસૂતાની તબિયત લથડી અને 10 મિનિટમાં તેમનું શરીર લીલું પડવા લાગ્યું અને ત્યારે તબીબે કહ્યું જૂનાગઢ હોસ્પિટલમાં લઈ જવી પડશે। બાદમાં જૂનાગઢમાં તબીબોએ મહિલાને બિનજરૂરી આઈસીયુમાં રાખી અને પરિવાર પાસેથી નાણાં પણ ખંખેર્યા હોવાનો આરોપ લગાવ્યો છે અને ન્યાય માટે 3 મહિનાથી ઝઝૂમી રહ્યો છે આ પરિવાર। ત્યારે હાલ તો એફએસએલ રિપોર્ટ બાદ વધુ ખુલાસા થશે। લોન ધારકો માટે સારા સમાચાર સામે આવ્યા છે। આરબીઆઈએ લોન ધારકોને મોટી રાહત આપી છે। રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 0.25% ઘટાડો થયો છે। હોમ લોન તેમજ કાર લોન સહિતની લોનના વ્યાજ દરોમાં ઘટાડો કરવામાં આવશે। તો લોન ધારકો માટે આ સારા સમાચાર સામે આવ્યા છે। આરબીઆઈ દ્વારા લોન ધારકોને રાહત આપવામાં આવી છે। તો રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં 0.25%નો ઘટાડો તેમજ હોમ લોન આ ઉપરાંત કાર લોન સહિતની લોનના વ્યાજ દરોમાં પણ ઘટાડો થશે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો આરબીઆઈએ આ મહત્વનો નિર્ણય લીધો છે। લોન ધારકોને મોટી રાહત આપી છે। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે।